હું છું મહિપત વગર અને સ્ટડી વિથ મહિપતમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। તાજેતરમાં હમણાં જ વધીને 2 મહિનાની અંદર તમારા ધોરણ 10 ના બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે, જેને અનુલક્ષીને હવેના પછીના જે વિડિયો હશે કે જે બોર્ડની એક્ઝામમાં ખૂબ જ આઈએમપી દાખલા હોય અથવા તો એવા દાખલા હોય કે જે વિદ્યાર્થી મિત્રોને સમજમાં ન આવતા હોય અથવા તો એ પછી વિદ્યાર્થી શું કરતા હોય કે આ દાખલો જવા દે એમ કે ભાઈ બીજા દાખલા કરશું, પરંતુ હું પણ જે દાખલા કરાવવાનો છું એ બોર્ડની એક્ઝામમાં મોસ્ટ આઈએમપી દાખલા હશે અને ખૂબ જ સરળ રીતમાં હું તમને સમજાવવાની ટ્રાય કરીશ। અને જો તમને છતાં પણ ન સમજાય અથવા તો આમાં તમને બીજી એક વસ્તુ ન સમજાતી હોય, કેમ કે જો આ ચેપ્ટર છે 8નું, તો આના sin θ cos θ ની કિંમત ને એવું ન સમજાતું હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો અથવા તો મારી જે આઈડી છે મહિપત વગર એમાં તમે મને મેસેજ કરી અને કહી શકો સર મને આ નથી સમજાતું, તો પ્લીઝ મને પહેલા તો આ વસ્તુ સમજાવો। રેડી? તો હવે આપણે શરૂ કરીએ ચેપ્ટર 8 નો સ્વાધ્યાય 8.4 નો ક્વેશ્ચન 5 નો દાખલા નંબર 3। કે દાખલા નંબર 3 બોર્ડની એક્ઝામમાં 3 માર્કમાં પૂછાય। કેટલા માર્કમાં પૂછાય? 3 અથવા 4 માર્કમાં પૂછાય અને ખૂબ જ અઘરો દાખલો હોય, મતલબ કે આપણે ન આવડતું હોય તો બાકી બીજું કંઈ નથી, સિમ્પલ દાખલો છે। તો હવે આપણે આ દાખલો શરૂઆત કરીએ। પહેલા એવું કહીએ કે tan θ ના છેદમાં 1 cos θ વત્તા cos θ ના છેદમાં 1 tan θ is equal to 1 sec θ into tan θ। મતલબ કે આપણે સાબિતી કરવાની છે। આપણે જો હોય બરાબર નિશાની છે, બે બાજુ હોય, ડાબી બાજુ અને જમણી બાજુ। મતલબ કે ડાબી બાજુમાંથી આપણે સાદુરૂપ આપશું અને જમણી બાજુ 1 sec θ into tan θ લઈ આવવાના છે। તો આપણે કઈ એટલે કઈ નથી કરવાનું, સિમ્પલ આપણે tan θ cos θ આનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે tan θ એટલે શું થાય, તો કે સામેની બાજુના છેદમાં પાછળની બાજુ થાય કે ન થાય? તો tan θ એટલે શું થાય? sin θ ના છેદમાં cos θ થાય કે નહીં? એના છેદમાં જો આ 1 ના 1, હવે cos θ એટલે તો જો tan અને cos એકબીજાનું હોય વ્યસ્ત હોય, તો જે tan θ નું થતું હોય એ ઉલટાવી નાખવાનું, એટલે cos નું થાય છે cos θ ના છેદમાં sin θ। રેડી? હવે વત્તા ના વત્તા, હવે cos θ ની કિંમત આપણે ખબર જ છે કે શું થાય છે? cos θ ના છેદમાં sin θ એના છેદમાં 1 ના 1 ને tan θ ની કિંમત પણ તમને ખબર પડી ગઈ છે sin θ minus cos θ। એટલે કે આપણે ડાબી બાજુ આ સાબિત કરવાનું છે। રેડી? ડાબી બાજુ આપણે આ વસ્તુ આપેલી છે કે આપણે જમણી બાજુ સાબિત કરશું। હવે ફરી પાછું જોવાનું, હવે આપણે શું કરી શકીએ વિચારવાનું છે કે ભાઈ આગળ શું કરી શકું। તો અમુક પાછું છે sin ના છેદમાં cos, તો tan, પણ ફરી પાછું નથી કરવાનું। રેડી? હવે વિચારવાનું, જો છેદમાં જો અહીંયા 1 છે, cos ને sin છે, તો આને આપણે ચોકડી ગુણાકાર ન કરી શકીએ, તો હવે આમ કરી શકું, જો sin θ છેદમાં cos θ ના છેદમાં, હવે sin θ નો એકાઈ ગુણાકાર શું થાય? sin θ માઈનસ અહીંયા કઈ નહીં તો એક તો એક નો છેદમાં, તો 1 નો cos θ એટલે ગુણાકાર શું થાય? cos θ છેદમાં 1 નો sin θ એટલે ગુણાકાર શું થાય? તો કે sin θ। ક્લિયર? અહીં બધી સમજાણું? હવે વચમાં વત્તાની નિશાની છે। હવે અહીં જો અંશ તો cos ના છેદમાં sin જ રહેશે, નીચે જોવાનું છે, તો અહીંયા કઈ નહીં એક તો ન હોય તો ચોકડી ગુણાકાર, તો cos θ નો એકાઈ ગુણાકાર શું થાય? cos θ માઈનસ 1 નો sin θ એટલે ગુણાકાર શું થાય? sin θ છેદમાં 1 નો cos θ એટલે ગુણાકાર શું થાય? તો કે cos θ। રેડી? સોરી, ઉપર હજી આપણે લખતા ભૂલી ગયા છે, cos ના છેદમાં sin θ એને છેદમાં cos θ minus sin θ ના છેદમાં cos θ, અંશ લખતા ભૂલી ગયા હતા। હવે પછી શું કરશું? અહીંથી નેક્સ્ટ સ્ટેપ શું હશે વિચારો જોઈએ। તો નેક્સ્ટ સ્ટેપ, જો આ શું કહેવાય? અંશ, આ છેદમાં જો પાછો અહીંયા અંશ છેદ છે, અહીં અંશ છે, તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય। ક્યાં જાય? આ છેદ છે એનો છેદ ક્યાં જાય? અંશમાં જાય, અને અંશનો છેદ ક્યાં જશે? છેદમાં। તો આ sin θ એકવાર હતા અને આ બે વાર થઈ ગયા, તો શું થશે? sin વર્ગ θ, મતલબ કે આ ક્યાં વયા ગયા? ઉપર, એટલે sin વર્ગ θ। હવે આ cos θ છે ઈ ક્યાં આવતા રહેશે? તો કે આની પાસે આવતા રહેશે, તો આમ બનશે કે cos θ કૌંસમાં sin θ minus cos θ। રેડી? સાઈન સુધી ક્લિયર? હવે અહીં પણ સેમ પ્રક્રિયા, બરાબર છે, કે અંશનો છેદ
ક્યાં જાય છેદમાં ને છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં તો cos થીટા ક્યાં વયા જશે તો કે અંશમાં એટલે શું થાય cos વર્ગ થીટા એ જ રીતે sin થીટા ક્યાં આવતા રહેશે નીચે તો sin થીટા કૌંસમાં cos થીટા માઈનસ sin થીટા આયા સુધી સમજાણો કઈ નથી કર્યું tan થીટા સૂત્ર થાય sin ના છેદમાં cos cos નું થાય છે cos ના છેદમાં sin એવું આયા કર્યું પછી આયાથી આપણે ચોકડી ગુણાકાર કર્યો sin થીટા નો એક આયે sin થીટા એનો cos આયે ને છેદનો છેદ આયે પછી અંશનો છેદ ક્યાં જાય તો કે છેદમાં છેદનો છેદ ક્યાં આવે તો કે અંશમાં એ રીતના બરાબર છે આપણે પ્રક્રિયા કરી હવે આગળ શું કરશું વિચારો આગળ આપણે શું કરી શકીએ તો હવે આયા જો cos થીટા છે sin થીટા છે અહીં cos થીટા છે sin થીટા છે તો જો અહીંયા sin છે અહીંયા cos છે અહીંયા cos છે અહીંયા sin છે તો આની જેમ આવી રીતના લખવું હોય તો મારે માઈનસ sin થીટા આગળ આવે ને cos થીટા પ્લસ માં આવે તો પણ હવે મારે આને sin થીટા માં રહેતા એ કેવો છે માઈનસ આને પ્લસ માં કરવું હોય ને cos થીટા છે ઈ પ્લસ માં છે મારે માઈનસ માં કરવું હોય તો હું શું કરીશ અહીં નિશાની બદલાવી નાખીશ તો જો sin વર્ગ થીટા ના sin વર્ગ થીટા cos થીટા ના cos થીટા sin થીટા માઈનસ cos થીટા અત્યારે હું નિશાન નથી લખતો પછી તમને સમજાવું હવે અહીંયા લખીએ cos વર્ગ થીટા છેદમાં sin થીટા હવે તો શું કહ્યું સ્થાન બદલું પણ સ્થાન બદલું તો નિશાની મેરી અહીંયા માઈનસ sin થીટા આવે બરાબર ને અહીં cos થીટા આવે પણ આપણે sin થીટા એ કેવા છે પ્લસ માં છે cos થીટા માઈનસ માં છે અહીં sin માઈનસ માં છે અને cos પ્લસ માં છે તો આને મારે બરાબર છે બેને ફેરવવા હોય તો અહીંયા વત્તા નિશાની કરવા શું કરી નાખવી પડે ઓછા નિશાની કરી નાખવી પડે તો આ sin થીટા હવે કેવા થઈ ગયા પ્લસ માં થઈ ગયા cos થીટા હવે કેવા થઈ ગયા માઈનસ માં થઈ ગયા સમજાવ એ રીતના તો જો બેના છેદ હવે જો sin થીટા માઈનસ cos થીટા થઈ ગયા નથી થઈ ગયા હવે પછી નેક્સ્ટ શું કરશું નેક્સ્ટ છે એક સ્ટેપ આપણે વિચારવું પડશે તો જો આ sin થીટા અહીં sin વર્ગ થીટા અહીં cos થીટા અહીં cos વર્ગ થીટા જેમ કે અહીંયા આપણે જે રીત કરી હતી એ જ રીત પાછી ચોકડી ગુણાકાર કરશું મતલબ કે આ આના આરે ગુણાકાર આનો આના આરે ગુણાકાર રેડી તો જો આ આખે આખાનો બરાબર છે આના આરે ગુણાકાર થાય તો sin વર્ગ થીટાનો sin થીટા આરે ગુણાકાર શું થાય sin ઘન થીટા થાય કે ન થાય તો અહીંયા લખું sin ઘન થીટા પણ પેલો sin થીટા અને cos થીટા આવે કે ના આવે નિશાની કેવી થઈ ગઈ તો કે માઈનસ હવે આ cos વર્ગ થીટા નો cos થીટા રે ગુણાકાર શું થાય cos ઘન થીટા cos ઘન થીટા હવે ફરી પાછું એના પેલો કૌંસ તો આવે કે ના આવે કે sin થીટા માઈનસ cos થીટા હવે છેદનો છેદ આવે ગુણાકાર આ બંનેનો ગુણાકાર તો જો cos થીટા sin થીટા થશે cos થીટા sin થીટા થશે હવે અહીં sin થીટા માઈનસ cos થીટા છે અહીં પણ sin થીટા માઈનસ cos થીટા છે તો શું થાય વિચારો જોઈએ cos થીટા sin થીટા તો અહીં શું થાય sin થીટા માઈનસ cos થીટા નો વર્ગ થયો રેડી આયા સુધી સમજાણો કે નહીં આ sin થીટા નો આના હારે ગુણાકાર sin ઘન થીટા અને sin થીટા માઈનસ cos થીટા હવે અહીં cos ઘન થીટા sin થીટા માઈનસ cos થીટા હવે છેદનો છેદ આરે ગુણાકાર તો cos થીટા નો sin થીટા આરે ગુણાકાર આ બે વાર છે એટલે મેં શું કર્યું વર્ગ કર્યો હવે શું આવતું તો આ વર્ગ છે રેડી તો તમે બે વાર તો લખી શકો sin થીટા cos થીટા એકવાર પાછો અહીં બીજી વાર અહીં લખી શકો હવે જો આ બેમાંથી સામાન્ય શું નીકળે તો કે sin ઘન થીટા માઈનસ cos ઘન થીટા સામાન્ય નીકળે કે નથી કરતા તો બંનેમાંથી આપણે સામાન્ય કાઢીએ sin થીટા માઈનસ cos થીટા મેં શું કીધા સામાન્ય આ બંને મેં શું કીધા સામાન્ય કાઢ્યા રેડી તો હવે આ બાજુના સ્ટેપમાં શું હોય તો કે sin ઘન થીટા આવ્યું વચમાં નિશાની તો કે માઈનસ ની છે આયા શું હોય ખાલી cos ઘન થીટા આવ્યું છેદમાં cos થીટા sin થીટા હવે આ sin થીટા cos થીટા બે વાર છે ને એનો બે વાર વર્ગ ને બે વાર લખી નાખો sin થીટા માઈનસ cos થીટા sin થીટા માઈનસ cos થીટા હવે જોજો કે ઉડે એવું લાગે તમને કઈ ઉડે એવું લાગે છે તો જો sin થીટા cos થીટા ઉડી ગયા કે ઉડી ગયા તો વધ્યા હું ઉપર sin ઘન થીટા માઈનસ cos ઘન થીટા છેદમાં અહીં શું વધ્યા cos થીટા sin થીટા ને હજી એકવાર sin થીટા cos થીટા વધ્યા કે નથી વધ્યા sin થીટા
માઈનસ cos થીટા. હજી એક વાર બેટા. હવે નવમા ધોરણમાં આવતું જો sin ઘન થીટા માઈનસ cos tan થીટા, આવું નવમામાં આવતું નિત્યસમ કે a નોય ઘન હોય ઓછા b નોય ઘન. જો અમુક ભૂલ કરે ચેપ્ટર ચોથામાં દ્વિઘાત સમીકરણના જે 8મા 9મા જે દાખલા છે એમાં a + b નો ઘન, તો હું શું વિચારે કે a નોય ઘન + b નોય ઘન + a2 b ને આપણે a સ્ક્વેર એવું કરતા હોય ને, તો એવું આમાં નથી કરવાનું. એ આવી રીતે સૂત્ર થાય કે a + b નો ઘન તો a નોય ઘન + b નોય ઘન આવી રીતે સૂત્ર કરે કે 3 પછી ab કૌંસમાં a + b આવું બરાબર છે કરતા હોય, પણ આવું આ નથી, આ બંને અલગ છે. રેડી? તો આનું સૂત્ર શું થાય? a ઘન માઈનસ b ઘન નું કે a ઓછા b, આયા જે નિશાન લેવા, પછી ઉલટું a નોય વર્ગ વત્તા ab વત્તા b વર્ગ આવું થાય. a માઈનસ b a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ. રેડી? તો એ જ રીતે અહીં a એટલે sin થીટા, b એટલે cos થીટા, તો પહેલા શું આવશે? sin થીટા માઈનસ cos થીટા, પછી a નો વર્ગ એટલે કે sin વર્ગ થીટા, પછી વત્તા ab નો ગુણાકાર એટલે કે sin થીટા cos થીટા વત્તા b નો વર્ગ એટલે cos વર્ગ થીટા ના છેદમાં હવે cos થીટા sin થીટા કૌંસમાં sin થીટા માઈનસ cos થીટા. તો જો sin થીટા માઈનસ cos થીટા, sin થીટા માઈનસ cos થીટા ત્યાં કે ગયા. હવે નિત્ય સમય યાદ આવ્યું? sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર શું થાય? એક થાય કે ન થાય? તો sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા ઈ બંને પાસે લખીને આવું ને વિધા હું sin થીટા cos થીટા ના છેદમાં cos થીટા sin થીટા. તો sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 થાય, એના બરાબર 1 લખી શકું વત્તા sin થીટા cos થીટા છેદમાં cos થીટા માઈનસ sin થીટા. હવે આ છેદ છે ને બેયને સ્વતંત્ર આપી દો એટલે આનો યાદ આવે ભાગાકાર કરી નાખું, આનો યાદ આવે ભાગાકાર કરી નાખું. સમજાણું કે નહીં? આ cos થીટા sin થીટા નો એક વડે ભાગાકાર કરું ને આના વડે ભાગાકાર કરું. જો તો 1 ના છેદમાં cos થીટા વત્તા sin થીટા વત્તા sin થીટા cos થીટા ના છેદમાં cos ગુણાકાર છે cos થીટા sin થીટા. તો જો આ બંને તો સરખા છે, sin થીટા આ ઉડી ગયા. રેડી? હવે અહીંયા શું કર્યું? 1 ના છેદમાં cos થીટા, તો 1 ના છેદમાં cos થીટા એટલે શું થાય? sec થીટા થાય કે ન થાય? 1 ના છેદમાં sin થીટા એટલે શું થાય? cosec થીટા થાય કે ન થાય? રેડી? વત્તા ના વત્તા આનો હું ભાગાકાર કરું તો જવાબ મને શું મળે? 1. આપણે સાબિત શું કરવાનું? જો 1 sec થીટા tan થીટા. રેડી? 1 સોરી અહીંયા ભૂલ છે, sec થીટા cosec થીટા. રેડી? તો જો આપણે જે સાબિત કરવાનું હતું એ આપણને મળી ગયું છે ને, sec થીટા cosec થીટા વત્તા 1 તો વત્તા 1. રેડી? થોડો મોટો દાખલો છે. રેડી? પણ કંઈ નથી. ફરી પાછું એકવાર સમજાવું. પહેલા આપણે આનો sin ના છેદના cos ના સ્વરૂપમાં લખ્યું, પછી ચોકડી ગુણાકાર કર્યો, પછી અંશનો છેદ છેદમાં, છેદનો અંશ અંશમાં, તો sin વર્ગ થીટા થાય. પછી ફરી પાછો આપણે આખે આખો આના ગુણાકાર કર્યો, પછી sin થીટા અને માઈનસ cos થીટા હતા. અહીં બેના આપણે સ્થળ બદલા તો નિશાની માઈનસ ની આવી ગઈ. ફરી પાછો એનો ચોકડી ગુણાકાર કર્યો તો sin ઘન થીટા અને આ આખું કૌંસ અને આ અહીંયા એનો આખું કૌંસ, પછી આપણે સામાન્ય કાઢ્યા, પછી એક નિત્યસમ કાઢ્યું a ઘન માઈનસ b ઘન નું, એના ઉપરથી આપણે ઉડાડતા ગયા અને છેલ્લે 1 ના છેદમાં cos થીટા sin થીટા અલગ અલગ આપણે છેદ આપ્યો. તો આવી રીતના મને બરાબર છે ડાબા બરાબર જબા મળી ગયું. અહીંયા આપણો દાખલો થાય છે પૂરો. છતાં પણ જો એનો સમજાવ હોય તો તમે મને મેસેજ કરજો અથવા તો કોમેન્ટમાં કહેજો સર હજે મને નથી સમજાવ. રેડી? તો આવી રીતના આપણે મોસ્ટ આઈએમપી દાખલા જે બોર્ડની એક્ઝામને રિલેટેડ હોય કે જે ખૂબ જ અગત્યના દાખલા હોય એવું તમે બધા મને મેસેજ કરી શકો સર આ દાખલો સમજાવો, આ દાખલો સમજાવો. કે જે ટફ દાખલા હોય ને વિદ્યાર્થીને મુશ્કેલી આવતી હોય, પેલા દાખલા બરાબર આવડતા હોય, આવા દાખલા આવડે ને એ જ ટોપર કહેવાય. રેડી? એટલે યાદ રાખવાનું. અને બધાએ આ દાખલો ઓછામાં ઓછો 2-3 વાર ગણજો તમારી રીતે.
તો એ તમને હું ગોખવા નથી કહેતો રેડી, પણ આ દાખલો એવો છે ને કે આપણે એક સ્ટેપ ભૂલાઈ જાય. આપણે ગમે ટ્રાય કરતા હોય તો એક બે વસ્તુ શીખીએ, એક ને એક વસ્તુ એક બે વાર કરીએ તો ઓટોમેટિક આવડી જાય. તો એ જ રીતે આપણે એક વાર કરો તો ઓટોમેટિક તમને મગજમાં બેસી જશે. રેડી, 3 માર્ક છે, રોકડે રોકડા છે, જાવા નહીં દેવાના. તો આજે અહીં સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ બરાબર છે વિડિયામાં બીજા જે ટફ દાખલા હશે, જેમ કે પૃષ્ઠફળ અને ઘનફળના છે, અમુક આંકડાશાસ્ત્રના દાખલા આવે, બધા ચેપ્ટર લઈ લેશું આપણે. એક ચેપ્ટરના દાખલા જે અઘરા દાખલા હશે 3 અને 4 માર્ક વાળા, એવા જ દાખલા હવે આપણે કરાવશું. રેડી, કેમ કે બધા વિડિયો મેળવવા હવે પોસિબલ નથી. 10મા વાળા માટેની વાત થાય છે તો બધા વિડિયો હું કઈ રીતે મેળવી દઉં? રોજના 15 વિડિયો ઉતારું તો પણ ન મેળાવે. એટલે હવે જે આઈએમપી દાખલા હશે ને, આપણે બધી 2 મહિના છે એમાં ઓછામાં ઓછા 20 વિડિયા મેળવશું. એમાં મોસ્ટ ઓફલી જે આઈએમપી 3 અને 4 માર્કના દાખલા હશે ને, એમાંથી તો ચેલેન્જ ફેંકીને કહું કે ઓછામાં ઓછા 7 થી 8 દાખલા હશે. એટલે તમારા ઓછામાં ઓછા 20 થી 25 માર્ક કવર થઈ જાય. એટલી મારા ઉપર તમે ભરોસો રાખજો. રેડી, કાલે હું રાખું છું. અસ્તુ, જય